ગઈકાલે વટવા પોલીસ સ્ટેશને એક ઇસમ મુમતાજ અહેમદ નજાકત હુસેન જાતે અંસારી ઉંમર વર્ષ 33 નવાપુરા જૈન આશ્રમની પાછળ વટવાવાળાને ડુપ્લિકેટ લાજવાબ મેંગો પેપ્સીના પાઉચ સાથે પકડેલ છે. એની મશીનરી અને લગભગ એના ઘરની અંદર ફેક્ટરી જેવું ચલાવતો હતો. છેલ્લા 2 વર્ષથી એ બીજી કંપનીના નામે આ પ્રોડક્શન કરીને બજારમાં વેચતો હતો. ત્યાં પોલીસે રેડ કરી અને આરોપીને પકડી લીધેલ છે. એના મૂળ માલિક છે એને કમ્પ્લેન મળતી હતી બજારમાંથી કે ભાઈ તમારી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી બરોબર નથી આવતી. એ કમ્પ્લેનના આધારે એના મૂળ માલિક કઈ જગ્યાએ પ્રોડક્શન થાય છે, કેવી રીતે થાય છે એની તપાસ કરતા હશે. દરમિયાન ગઈકાલ તેઓ વટવા પોલીસ સ્ટેશનની મદદે ગયા અને વટવા પોલીસને સાથે રાખીને એ લોકોએ શોધખોળ કરી અને એમને શંકા જતા વિસ્તારમાં શંકા જતી વ્યક્તિ ઉપર વોચ કરેલી અને પોલીસે રેડ કરી આરોપી પકડી પાડતા તેમની જે લાજવાબ મેંગો પેપ્સી છે તેનું ડુપ્લિકેશન કરતા આ લોકો પકડાઈ ગયા. પછી એને કોપીરાઇટ એક્ટની કલમ 63-64 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આશરે 4 થી 5 લાખ રૂપિયાના મશીનરી છે, બીજા પાઉચ છે, એનું કાચું મટીરિયલ છે, બીજું જે એને પાણીની અંદર જે મિલાવે છે એની અત્યારે ફૂડ એન્ડ સેફ્ટી વાળાનો કોન્ટેક્ટ કરીને તપાસ ચાલુ છે. જે બી મટીરિયલ મળ્યું છે એ અત્યારે પોલીસે કબજે કર્યું છે. હાલ આરોપીની અરેસ્ટ કર્યું છે અને તપાસ કરીએ છીએ. છેલ્લા 1.5-2 વર્ષમાં એ માર્કેટમાં કઈ કઈ જગ્યાએ સપ્લાય કરતો હતો, પણ એના પેકિંગ ઉપર જે ઓરિજિનલ કંપની છે એની જ પેકિંગ હોવાથી જે સપ્લાય જે જગ્યાએ એ કરતો હતો ત્યાં બધા આને ઓરિજિનલ આની લાજવાબ મેંગો પેપ્સીનું સમજીને જ ખરીદેલ હશે. એટલે એની તપાસ ચાલુ છે. એટલે જ્યારે પોતાનું મેન્યુફેક્ચર જ નથી અને પોતાને કોઈ જાતની પરમિશન નથી, પોતે કોઈ આના જે વિધિવત પ્રોડક્શન માટે કોઈ મંજૂરી મેળવેલ નથી, એટલે આની અંદર કયા પ્રકારનું મટીરિયલ વાપરતો અને લોકોની આરોગ્ય જોડે જે પણ ચેડા એણે કર્યા છે એની તપાસ હજી ચાલુ છે. એ કબજે કરીને FSLમાં પણ પોલીસ મોકલશે. હાલ તપાસ ચાલુ છે. ભૂતકાળમાં એને જે જગ્યાઓ ભાડે લીધી છે ત્યાં